બેનો ખોટું ના લગાડતા હો. તમે જીજાબાઈ બની જાઓ, ભગવાનની કૃપા. જીજાબાઈ એટલે શિવાજીના માતા. તમે જીવંતાબાઈ બની જાઓ, ઈશ્વરની કૃપા. જીવંતાબાઈ એટલે મહારાણા પ્રતાપના મમ્મી. જીજાબાઈ બનો ખૂબ સારું, જીવંતાબાઈ બનો ખૂબ સારું. પણ તમે જીજાબાઈ ને જીવંતાબાઈ ના બનો તો બહુ ચિંતા ના કરતા, તમે જીઓબાઈ ના બનતા. રાતે 12 વાગે નેટ આવે અને બીજા દિવસે રાતે 12 વાગે નેટ પૂરું કરવા માટે જે મથે ને એને જીઓબાઈ કહેવાય. અને જે જીઓબાઈ હોય, જે માતા આખો દિવસ ઓનલાઈન હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી કે એમના છોકરા જો આઉટલાઈન ન થાય. માટે થોડો પ્રયત્ન માને કરવાની જરૂર છે. બેનો ખોટું લગાડતા નહીં, પણ હું ખાલી શિક્ષણને સ્પર્શ કરાવી રહ્યો છું. એજ્યુકેશનનો સાચો સ્પર્શ શું છે? બાળકમાં પ્રબળ આત્મવિશ્વાસ સાથે મજબૂત મનોબળ ઉગે તો શિક્ષણ કહેવાય.